નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ દશરથભાઈના ખેતરમાં। તો તમે જોઈ શકો છો કે આ છે દશરથભાઈના એરંડાનું વાવેતર અને આજે આપણે જાણીશું કે દશરથભાઈ એરંડાની અંદર કયા કયા ખાતરનો ઉપયોગ કરે છે અને વીઘે કેટલો ઉતાર લે છે। તો વાલા ખેડૂત મિત્રો, તમને જોવા મળી રહ્યા છે કે આ દશરથભાઈના એરંડા છે અને એરંડાની અંદર હવે એ કયા કયા ખાતરનો ઉપયોગ કરે છે એ વિશે આજે આપણે જાણીશું। તો મારા બધા ખેડૂત મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વિડીયોની અંદર છેલ્લે સુધી રહે અને વિડીયો ગમે તો કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો દિલથી ફોલો કરી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે। તો ચાલો ખેડૂત મિત્રો, આપણે વિડીયોને આગળ વધીએ અને સ્ટાર્ટ કરીએ। તો વાલા ખેડૂત મિત્રો, જો કે તમને જોવા મળી રહ્યા છે આ એરંડા, એની અંદર પહેલાં તો આપણે કયું ખાતર નાખ્યું હતું અને આજે હવે બે ઋતુમાં કયું ખાતર નાખીશું તો કે એકસાથે એરંડો સારો ઉતાર આપશે અને ખેડૂતને ફાયદો થશે એ વિશે જાણીશું। તો વાલા ખેડૂત મિત્રો, તમે જોઈ લીધા અમારા આ એરંડા, તો ચાલો આપણે પહેલાં તો અરવિંદભાઈની મુલાકાત લઈને આવ્યા છીએ અને અરવિંદભાઈ પાસેથી જાણ્યું છે કે તમે આ એરંડાની અંદર કયું ખાતર વાપર્યું છે અને વીઘે કેટલું વાપરો છો અને એરંડો કેટલો ઉતાર આપે છે। તો વાલા ખેડૂત મિત્રો, કે અરવિંદભાઈનું કહેવું એવું છે કે આ જે એરંડા છે પહેલાં તો કે દોતીવાળા છે 11 નંબર અને એની અંદરથી એ વીઘે 60 થી 70 મણનો ઉતાર લે છે અને ગઈ સાલ એમનું કહેવું એવું છે કે 60 થી 65 મણનો ઉતાર વીઘાની અંદરથી અમને એરંડાનો રહ્યો હતો। તો આ વખતે એમનું કહેવું એવું છે કે આપણે એની અંદરથી ફક્ત ને ફક્ત 70 મણનો અંદાજ રાખેલો છે અને 7.5 વીઘા એરંડાનું વાવેતર કરેલું છે ખેડૂત મિત્રો। તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીશું કે હવે કયા ખાતરોનો ઉપયોગ એ કરતા હતા। તો આપણે પણ એકવાર જો કદાચ આવી રીતે એમના કહ્યા મુજબ જો આપણે પણ એકવાર આવું ખાતર વાપરીએ અને આપણને પણ ફાયદો થતો હોય તો આપણે પણ આ ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે। તો ચાલો મિત્રો આગળ વધીશું। તો કે વાલા બે ઋતુનો સમય છે અને હજી બે ઋતુમાં આપણે ઘણા બધા ખેડૂત મિત્રો એરંડા જ્યારે પાવે છે, પાણી આપે છે એરંડાને, ત્યારે એરંડાની અંદર યુરિયા સિવાય કોઈ પણ બીજા ખાતરનો ઉપયોગ નથી કરતા। તો વાલા ખેડૂત મિત્રો, કે યુરિયા નાખીએ એ તો બરાબર છે અને યુરિયા આપણા એરંડાની અંદર સક્સેસ પણ થાય છે, પણ યુરિયા શું કામ કરે છે કે યુરિયા જે ખાતર છે એ આપણા એરંડાની અંદર ફક્ત નવી ડૂંકો કાઢે છે અને એરંડો કલરમાં કાળો રહે છે, એ કામ કરે છે। પણ આપણે તો એરંડીની અંદર એવું ખાતર નાખવાનું છે કે જે એરંડાની અંદર માળ મજબૂત રહે, એની અંદર જે દોણો થાય છે એ દોણો એકદમ વજનદાર અને સક્સેસ રહે અને ઉતારમાં સારો ઉતરે એ વિશે એ ખાતરનો ઉપયોગ કરવાનો છે। તો ચાલો મિત્રો, તમને જોવા મળતું હશે કે આપણે પહેલાં તો સ્ટાર્ટિંગમાં જેથી કરીને તમને કઈ વિડીયોમાં જણાવવાનું છે અને ખેડૂતોને પણ ફાયદો રહે એવી વાત કરીશું। તો કે પહેલાં તો આપણે 0026 ખાતર નાખ્યું છે અને પછી ઓર્ગેનિક ખેતીનું જે ખાતર આવે છે ભુવાસ્ત્ર, એ આપણે જમીનની અંદર આપ્યું છે જ્યારે 40 થી 45 દિવસના એરંડા થયા અને હવે જ્યારે થોડો 2 મહિના ઉપરનો 2 મહિના અને 10 દિવસનો એરંડો થયો તો આપણે એની અંદર જે ગ્રો પ્લસ ખાતર આવે છે કેમિકલવાળું, એવું કે આપણે એક માનતા તો ઝેરી ખાતર જ કહેવાય છે, પણ તો પણ એ આપણે મોટાભાગે ખેડૂતો એનો ઉપયોગ બટાકામાં વધારે કરે છે અને આપણે એ એરંડાની અંદર 2.5 મહિને ખાડા કરીને આપણે જમીનમાં એ આપ્યું છે અને પછી જ્યારે આપણે પાણી પાવાનું હતું ત્યારે પાણી સાથે આપણે જે આપણે નિમોનિયા ખાતર જે આવે છે એ નિમોનિયા એટલે કે આપણે ગુજરાતીમાં નિમોનિયા પણ કહે છે અને એને સલ્ફેટ પણ કહેવામાં આવે છે। તો એ ખાતરનો ઉપયોગ આપણે કર્યો છે પાણી સાથે અને એનું રિઝલ્ટ તમારી સામે છે મિત્રો। તો તમને અમારા એરંડાનું વાવેતર ગમ્યું હોય તો કમેન્ટ કરજો અને દિલથી ચેનલને ફોલો પણ કરતા જાજો। તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ ને હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે અરવિંદભાઈને, એ શું કહેવા માગે છે અને શું કહે છે એ આપણે એમની રાય લેશું। તો જય માતાજી, જય દ્વારકાધીશ ને જય જવાન જય કિસાન।